ગઈકાલે બજેટ હતું અને બજેટની ચર્ચા લગભગ તમે આજકાલ ન્યૂઝમાં બહુ જ જોતા હશો, પરંતુ આ બધાની જ વચ્ચે સંસદમાં આજે ભારે હંગામો મચી ગયો હતો. એ હંગામો રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું આ બાદ ઉઠ્યો હતો. તમને જણાવી દઉં કે રાહુલ ગાંધીએ એક અપ્રકાશિત પુસ્તકનું કોટેશન કરીને સરકારને ઘેરી હતી અને એ બાદ રાજનાથસિંહ લાલ ગુમ થઈ ગયા હતા અને એ બાદ સંસદમાં જે માહોલ હતો એ જોવા જેવો હતો. પરંતુ કયો પુસ્તક હતો અને શા માટે થઈને રાહુલ ગાંધી આ પુસ્તકને લઈને આટલા ઉત્સાહિત છે અને ગરમ થઈ ગયા છે એ જાણીશું આજના ખાસ વિડીયોમાં. એટલે માટે થઈને આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો પર પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ યુટ્યુબ ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. રાહુલ ગાંધીએ એક અપ્રકાશિત પુસ્તકનું નામ લઈને કોટેશન લઈને સરકારને ઘેરી હતી. ભારતીય સંસદમાં હાલમાં પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના અપ્રકાશિત પુસ્તક 4 Stars of Destiny ને લઈને ભારે ગરમાવો જોવા મળ્યો. स्पीकर सर, ये गारंटीड ऑथेंटिक है. इसमें नारावाने जी ने कहा है कि उनका मेमोआर है, उसे सरकार पब्लिश नहीं होने दे रही है. इसमें सब लिखा है और मैं सिर्फ इसमें से 5 लाइन पढ़ना चाहता हूं जिसमें नारावाने जी ने राजनाथ सिंह के बारे में और मोदी जी के बारे में बोला है. जो पुस्तक प्रकाशित हुई ही नहीं है तो किस पुस्तक को यहाँ पर उल्लेख करना चाहते हैं उनके बारे में? माननीय अध्यक्ष जी, विवाद लीडर ऑपोजिशन ने ही समाप्त कर दिया है. वो स्वयं कह रहे हैं कि पुस्तक प्रकाशित नहीं हुई. उन्होंने स्वयं स्वीकार किया कि पुस्तक प्रकाशित नहीं हुई है. अब जो पुस्तक प्रकाशित नहीं हुई है इसका जिक्र सदन में कैसे हो सकता है? और प्रकाशित हो तो भी नहीं कर सकते, मगर प्रकाशित ही नहीं हुई है. हाँ, ऐसे प्रकाशित कोई भी किताब प्रकाशित, कोई भी मेल पर, कोई भी चीज पर चर्चा कैसे हो सकती है यहाँ सदन में? माननीय सदस्य, आप राष्ट्रपति The tanks बोले were within a few hundred No. meters Yeah. of our positions No. on the Kailash range. माइक का कंट्रोल, सदन को गुमराह करने की कोशिश न करें और यहाँ अनावश्यक बातों का उल्लेख नहीं किया जाना चाहिए. राहुल, હવે કથિત રીતે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પુસ્તકની અંદર જે આર્મી ચીફ છે, પૂર્વ આર્મી ચીફ છે, એમને સરકારની કેટલીક એવી વાતો શેર કરી છે કે જેને કારણે હવે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. જેમાં સૌથી મોટો મુદ્દો છે અગ્નિપથને લઈને. પુસ્તકના જે અંશો મીડિયામાં લીક થયા છે તે મુજબ જનરલ નરવણે દાવો કર્યો છે કે અગ્નિપથ યોજના સેના માટે એક મોટો આંચકો હતો. તેમના મતે સેનાએ માત્ર ટૂર ઓફ ડ્યુટી મોડેલનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં ટૂંકા ગાળા માટે મર્યાદિત સંખ્યામાં સૈનિકોની ભરતી કરવાની વિચારણા હતી. પરંતુ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી યોજનામાં આર્મી, નેવી અને એરફોર્સ એવી ત્રણેય પાંખને આવરી લેવામાં આવી હતી, જેને જ કારણે આખી ભરતીની જે સિસ્ટમ હતી એની ઉપર મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે વિપક્ષનો એવો દાવો છે કે આટલો મોટો નિર્ણય લેવો હતો છતાં પણ સરકારે જે આર્મી ચીફ હતા એમને પૂછ્યું પણ નહોતું. તેમણે આગળ એમ પણ કહ્યું કે જો સેના પોતે જ આ મોડેલ માટે તૈયાર નહોતી તો તેને ઉતાવળમાં કેમ લાગુ કરવામાં આવી હતી. જોકે વિપક્ષે તો એવો પણ દાવો કર્યો છે કે સરકારે આ પુસ્તક બહાર આવવા જ ન દીધું, જેને જ કારણે જે સત્ય હતું એને છુપાવવામાં આવ્યું. જોકે સરકાર તરફથી પણ એનો જવાબ આપવામાં આવ્યો હતો અને સરકારે જે જવાબ આપ્યો એ પણ સમજવા જેવું. સરકારનું કહેવું છે કે સેનાને યુવાન રાખવા અને ટેકનોલોજીથી સજ્જ કરવા માટે અગ્નિપથ જેવી યોજનાઓ વૈશ્વિક સ્તરે જરૂરી છે. અને જ્યાં સુધી વાત રહી આ બુક શા માટે થઈને પ્રકાશિત નથી કરવામાં આવી તેની પાછળનું જે કારણ છે એ છે કે જ્યારે પણ સંરક્ષણના મુદ્દાને લઈને કોઈ પણ વ્યક્તિ પુસ્તક બનાવતું હોય છે ત્યારે ખાસ કરીને એને રિવ્યૂ માટે સરકારમાં મોકલવામાં આવતું હોય છે. જ્યાં સુધી સરકાર એને પાસ ન કરે ત્યાં સુધી એ પ્રકાશિત ન થઈ શકે અને આ એક સામાન્ય પ્રક્રિયા છે. સરકારે અગાઉ અનેકવાર કહ્યું છે કે આ યોજના પર લાંબા સમય સુધી વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો અને તે માત્ર એક વ્યક્તિનો નિર્ણય નહોતો. આટલું જ નહીં, ના માત્ર અગ્નિપથ પરંતુ ગલવાન ઘાટીમાં જે ભારત અને ચીન વચ્ચે બબાલ થઈ હતી એના વિશે પણ આની અંદર લખવામાં આવ્યું છે. કથિત રીતે પુસ્તકમાં માત્ર અગ્નિપથ જ નહીં પણ 2020ના ચીન સાથેના તણાવ વિશે પણ વાત કરવામાં આવી છે. નરવણેએ ઉલ્લેખ કર્યો છે કે ચીની સેનાની આક્રમકતા જોઈને દિલ્હીમાં બેઠેલા નેતૃત્વ અને સરહદ પરના કમાન્ડો વચ્ચેના સંવાદમાં કેટલીક મડાકાત હતી. જોકે આ બધી જ બાબત ચાલી રહી છે એની અંદર બે મત આવી રહ્યા છે. સૌથી પહેલો મત એ આવી રહ્યો છે કે આર્મી ચીફ, જે પૂર્વ આર્મી ચીફ છે, એમને રિટાયર થયા બાદ
તરત જ આવું નિવેદન ન આપવું જોઈએ. આ બધી જ વસ્તુ આપણી સુરક્ષાને લઈને છે અને આ બધી જ વસ્તુ જો છતી થાય છે અથવા તો બહાર આવે છે તો આપણી સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થતા હોય છે. જ્યારે બીજા ઘણા બધા લોકો એવા કહી રહ્યા છે કે એમને જે પણ કંઈ કહી રહ્યું છે એ સાચું કહ્યું છે અને કહેવું પણ જોઈએ, જેથી લોકોને ખબર પડે કે એકચ્યુઅલમાં સાચી વસ્તુ શું છે. જો કે જ્યારે રાહુલ ગાંધી આ વસ્તુને લઈને કોટેશન કરી રહ્યા હતા, પુસ્તકની વાત કરી રહ્યા હતા, ત્યારે સરકારનું સતત એ જ વસ્તુ કેવું છે કે જ્યાં સુધી આ પુસ્તક પ્રકાશિત નથી થયેલું ત્યાં સુધી આ વાત તમે સંસદની અંદર નથી કહી શકતા. જો કે હવે આગળના સમયમાં પુસ્તકને લઈને પણ બબાલ થવાની છે, પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આજ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.